સૌરાષ્ટ્રના મોટા ગણતા યાર્ડ માર્કેટ એટલે તળાજા. તળાજામાં ડુંગળીની ભરપૂર આવક છે. ડુંગળીની આવક હજી 2000 ઠેલાથી વધુ ડુંગળીની આવક છે. હજી ડુંગળીની વાત કરીએ તો ભાવનગર, તળાજા, મહુવા હજી યાર્ડમાં ડુંગળીની ભરપૂરમાં આવક છે. એટલે ડુંગળીનો ભાવ આપણે 280 રૂપિયા હતા. એ સમયે ખેડૂતને ઊભા મોલમાં કટર મારવામાં આવેલી હતી. કટરની વાત કરીએ તો 2 વર્ષ પહેલાં ઊભા મોલમાં કટર મારેલી હતી. હજી ખેડૂત કટર મારશે, સારો ભાવ નહીં આવે તો ખેડૂતોને મુશ્કેલી પડશે. ડુંગળીના ભાવમાં હજી વધારો થવો જોઈએ. ડુંગળીની હજી 2000 થી 3000 ઠેલા આવક થાય ત્યારે ડુંગળીનો શું ભાવ રહે તળાજામાં જાણો આપણે જોઈએ. એપીએમસી તળાજાના કર્મચારી અમારા સાથી કર્મચારી છે ભીમદેવસિંહ સરવૈયા. અમે બંને તળાજા માર્કેટિંગ યાર્ડમાં 15 વર્ષથી કાર્યરત છીએ અને 15 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ડિસેમ્બરમાં અમારે ડુંગળીની આટલી સારી પુષ્કળ આવક છે. નહીંતર દર વર્ષે અમારે છે ને જાન્યુઆરીથી આવક શરૂ થાય છે. આ વર્ષે અમારે દરેક જગ્યાએ વહેલું વાવેતર છે એટલે આ વખતે 12મા મહિના ડિસેમ્બરમાંથી અત્યારે 2000 જેવી ઠેલીની આવક છે અને જાન્યુઆરી થતાં અમારે 5000 જેવી ઠેલીની આવક થઈ જાય છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ હતા 300 રૂપિયાથી 820 સુધીના હતા, પણ હાલ માંગ કરતાં ઉત્પાદન વધુ છે અને આવક પણ પુષ્કળ પ્રમાણમાં છે તમામ યાર્ડમાં. અમારા યાર્ડમાં જેવી રીતે છે એમ તમામ યાર્ડમાં અત્યારે પુષ્કળ આવક છે. એટલે અત્યારે ભાવ થોડાક ઘટ્યા છે કારણ કે માંગ એટલી બધી નહીં હોય. એટલે અત્યારે ભાવ અમારા યાર્ડમાં આજના રહ્યા છે 180 થી 435 રૂપિયા સુધીના ભાવ છે. જનરલી ભાવ બધા 285 થી 60 સુધીમાં વેચાણું છે અમારે ડુંગળી. અને હજી આવનાર દિવસોમાં આવક પણ વધવાની છે કારણ કે પુષ્કળ વાવેતર થયું છે ને વરસાદ પણ સારો હતો, પરંતુ માંગ કરતાં ઉત્પાદન વધુ થાય છે અને કદાચ આપણે બહાર નિકાસની છૂટી નહીં હોય એના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળે. એટલે કદાચ આ વર્ષે ખેડૂતોને અત્યાર સુધી જે આગોતરું વાવેતર હતું એ ખેડૂતોને ફાયદો થયો છે ડુંગળીના વાવેતર.